હાલો ડાયરો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ડાયરો અત્યારમાં હે ને કાને જવા હાટું નાઈને કપડાં બદલાવી અને તૈયાર થઈ ગયો હોઉં. હમણાંથી હે ને ધાબામાંથી નહોતો આવ્યો, તો આજે આવ્યો છું ધાબામાંથી હાંટો મારવો. આપણે મકાનનું કામકાજ હાલે છે ને ત્યાં કણે, પણ એમાં એવું છે મકાનનું કામકાજ આપણે શું કહેવાય આ ઉપર ઇન્ટરમાળિયાનું કામ કર્યું ને એ પછી બંધ જ છે. જેમ કે હમણાંથી ઇન્ટરમાળિયા તો ભરાઈ ગયા, એ કામ આપણે નોખું આપેલું હોય બીજાને, અને સણતર કામ બીજાને આપેલું છે. તો સણતર કામ વાળા રહ્યા ને એ ઇન્ટર માળિયા ભરાણા ને એ પછી હમણાંથી નથી આવતા, કંઈક કામ હોય કે જે હોય એ, એટલે એના લીધે આપણે કામ હમણાં ઊભું રહી ગયું છે. તો કાલે આવવાના હતા પણ કાલે ન આવ્યા, અને આજે હવે કીધું છે આવશું એમ. તો અત્યારમાં બેલાને એવું પાવાનું ચાલુ કર્યું છે. ઓલપીના ભાગમાંથી બેલા પાતા એવી સિચ્યુએશનમાં, એમ તો કાલે પાઈ દીધા હતા, પણ કાલે બેલાને એવું બધું પાયું ને અશોક કાકા એ લોકોને વાટે હતા, પણ પછી કાંઈ આવ્યા નહીં. એમાં એવું હતું બધા તૈયાર થયા છે, પણ એક બે જણા બંધ રહ્યા ને આવવામાં, તો એના લીધે બંધ રહ્યું હતું. વચ્ચે એક દિવસ આવ્યા હતા, તો હેઠ જે બેલા પડ્યા હતા ને આપણે એ બધા ઉપરથી દી એને ચડાવ્યા હતા. આપણે જ્યાં પાછળના પગમાં બેલા પડ્યા હતા ને, અહીંયા બેલાની થેપી હતી ને એ બધા બેલા આપણે એક જીસીબી બોલાવી દીધું ને અમારા ગામમાંથી લોકોને. તો જીસીબીનું જે આગલું સાબડું હોય ને એ સાબડામાં બેલા ચડાવી અને બધા બેલા ઉપર ચડાવી દીધા હતા જેસીબીમાં ભરી. અને જેસીબી અહીંયા આવવા દે, આપણે આ જે દિવાલ શેણી રહી ને ઈંટોની પડતીમાં રેડી ત્યાં સુધી આવી જાય, એટલે ત્યાંથી પાછા ઉતારી ને અંદર જો આ રીતની થેપી બધા રૂમમાં મારી દીધી છે, જેટલે પહેલાં જરૂર પડે ને એ પ્રમાણે. તો તે વચ્ચે એક દિવસ આવ્યા હતા, એ પછી કાંઈ આવ્યા નથી, એટલે આજ કદાચ આવે તો હવે ઇન્ટરમાળિયા ઉપરનું સણતર કામ ચાલુ કરવાનું છે. તો હવે આમ તો જો કે છે તો 2 દિવસનું કામ, પણ હમણાંથી એ લોકો અડાવવા શેડના અને શું કહેવાય નિહાળિયાના ને એવા બધા કામકાજ હોય ને એના લીધે એ રીતે કાંઈ આવતા નથી. કદાચ હવે આજ આવે તો કહેતા તો હતા, પણ હવે જોયું કેમ થાય છે. અને આપણે હમણાંથી શું છે કે કાણે હોય આ બધી, અને નવીન કંઈ કામ ન કરવાનું હોય, એટલે એમ થાય કે એકનો એક વિડીયો કેટલી વાર દેખાડવો. એટલે હમણાંથી હે ને આ વિડીયો બનાવતો નથી, એમ થાય કે હવે એકનું એક કામ રોજ ને રોજ તમને કેટલી વખત બતાવવું, કેમ કે આખો દી કાને જ બેઠા હોય હું ભાઉભાઈ ને બધા, એટલે નવીન કાંઈ પ્રવૃત્તિ કરવાની ન હોય, એટલે આપણે કાંઈ વિડીયો બનાવતા ન હોય એની જગ્યાએ શોર્ટ વિડીયો મૂકી દેતો હોઉં છું, એવું થાય છે. તો હવેથી પાછું શું છે કે નવું કામ હોય છે, આમ શું કહેવાય કંઈક નવીન પ્રવૃત્તિ કરતા હશું ને તો જ આપણે વિડીયો આવશે. બાકી શું કહેવાય અઠવાડિયામાં 1-2 વિડીયો આપણે આવશે, એ રીતનું કંઈક સેટિંગ કરીશું. અને જો હરખું આવે તો પાછું શું છે કે ડેઇલી વ્લોગિંગ એ ચાલુ કરીશું, કેમ કે હજી નવું છે ને, એટલે થોડું કામ કરીએ બધા ફેમિલી મેમ્બર સામે વ્લોગિંગ કરવું થોડું કામ ઓકવર્ડ ફિલિંગ થાય એવું છે. એટલે તો હાલો હવે પહેલાં તો છે ને બધા એ રૂમમાં આપણે બેલાને એવું નાખેલું છું ને એ તમને બતાવી દીધું. તો જો અહીં આ 2 રૂમમાં નાખી દીધા છે, અને અહીંના જે મકાન છે ને એમાંથી તો બેલા ચડાવી દીધા છે. જો આમાં બેલાની થેપી લાગી ગઈ છે, અને આમાં લાગી ગઈ છે. અને બહારના ભાગમાં સણતર કામમાં અહીંયા બધી કરવાનું છે ને આમ દિવાલોમાં આગળ પણ પાણીયારા માથે એ હાટું અહીંયા થેપી મારી દીધી હતી. અને ઉપર આપણે પહેલાં જે રેતી ચડાવી હતી ને એ રેતી જો આટલી જ વધી હતી, એટલે તેથી જીસીબી આવ્યું ને તો અહીંયા જો આટલું આગલું સાબડું ભરી અને ચડાવી દીધી હતી. હવે જો કે અહીંયા ખૂટી જ ગઈ છે, અહીંયા કાંઈ જાજી રેતી છે નહીં, આપણે શોપિંગેથી જાણી હતી ને કાનેથી એ આટલી વધી છે, અને કાંકરી એટલી છે. પણ કાંકરી તો જો હવે શું કહેવાય ઇન્ટરમાળિયાનું અને બાથરૂમના સ્લેબનું કામ પૂરું થઈ ગયું, એટલે હવે તો અત્યારે તો જરૂર નથી. હવે સ્લેબ ઉપલો ભરવાનો થાય ત્યારે જરૂર પડશે, તો એ તો આખું ડમ્પર જ મંગાવવાનું છે, એ રીતનું છે. અને બેલા જો આટલા વધ્યા છે એ હવે અત્યારે નથી ચડાવ્યા, કેમ કે અત્યારે એ લોકોએ અંદાજ માર્યો ને તો એમાં આજે ઉપર ચડાવ્યા ને એટલે થઈ જાય એવું હતું, એટલે બીજા નથી ચડાવ્યા. અને જો ઇન્ટરમાળિયામાં આપણે રેતી ચડાવી હતી ને ઉપર એ બધી પાડે અને સાફ કરી નાખ્યું છે, કેમ કે વારી ઘડીએ દિવાલ પાવી ન પડે ને. જે સ્લેબનું કામ કીધું એ હાટું આખામાં રેતી પાથરીને રેતી પલાળી દીધી હતી, એટલે બપોરે કેમ તડકો હોય તો વાંધો ન આવે. રેતી પાડી અને પાણી નમીને સાફ સફાઈ કરી નાખી છે. અને બેલા એટલે જ પાઈ દેવી છે ત્યાંથી, કેમ કે થપી બેલાની હોય પાઈ દેવી ને તો શું છે કે ઉનાળાનો તડકો ગમે એટલો હોય ને તો એ દિવાલ છેન્યા પછી ઓછું પાવું પડે. તો આ રીતનું બધું કામકાજ હાલે છે. તો હાલો હવે સિરાવીને વ્યૂ જવું છે ઘાણ. હાલો ડાયરો અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 જેવો, અને થોડુંક મોડું થઈ ગયું છે. તો કે મારા ભાઉભાઈ તો વ્યાજ ગયા છે અને મારા બાપુ ગયા છે ગામમાં, કેમ કે આજ 1લી તારીખ છે, એટલે 1લી તારીખના અમે ગામમાં માતાજી મઢે, અને અહીંયા પીર દાદા ત્યાં બધે 1લી તારીખના આગળ નાળિયેર વિધેરતા હોય ને તો નાળિયેરને એવું બધું વિધેરવાનું હતું, તો એ ગામમાં ગયા છે. નથી હમણાં નાળિયેરને એવું બધું વિધેરીને આવશે. અને ભાઉભાઈ વ્યા ગયા છે સાયકલ લઈને,
તો આપણે જે જોવા જોઈએ અને ચિરાવવામાં તો એવું છે કે કાલે બપોરે મહેમાન આવ્યા હતા ને નિલેશભાઈની ઉપલેટાથી, એટલે શું કહેવાય શેરડીનો રસ ને સોડા ને ગુલ્ફીને એવું બધું ખાધું ને, એટલે કાલે બપોર પછીની મજા જઈને ખરાબ થઈ ગઈ હતી. એટલે પછી કાલે સાંજે નહોતો વાવ કર્યો અને અત્યારમાં હજી શું કહેવાય આમ ચિરાવવાની બહુ કાંઈ ઈચ્છા નથી, એટલે ચિરાવવાનું જો અત્યારમાં બંધ રાખ્યું છે. એટલે ગાય માતાજીનો રોટલો દેવો તો આપણે બધુંને હમણાંથી બધું નથી દેખાડીને વિડીયોમાં. હાલો જોઈને રોટલો દેવી એ જો બેઠી હતી ને તો ઊભી થઈ ગઈ ભાવે હાલ હાલ. હમણાંથી ને તડકાના બધા બહાર જ બાંધ્યા હોય. અત્યારમાં તો ઝાડવા એક હોય ને ઝાડો પવન આવતો હોય મજા આવે ઢોરને, અને બપોરે ત્યાં બહાર જ બાંધ્યા હોય. પહેલાં અત્યારે આંક્યું તડકો આવે જો આ બાજુ, કેમ કે સુરજ દાદા આંક્યું હોય ને એટલે તડકો અત્યારે આંક્યું આવતો હોય, અને બપોર પછી આંક્યો તડકો આવી જાય છે. બધાને આમ બદલાઈ નાખતા હોય એ રીતનું બધું આખું સિસ્ટમ રાખી અને બહારને બાંધી આવે એટલે પવન આવે ને તો એ ઢોરની બધાને મજા આવે. તો બધા એ કરે બહાર બાંધ્યા હોય. અને અહીંયા છે જો આપણો બદુડો. તો હાલો અત્યારે તો ટાઈમ તો છે 10:30 જેવો, અને આજ આમ તો કાલે રાતનું જરીક તાવ જેવું હતું, મજા બગડી ગઈ હતી ને, તો અત્યારે આમ તાવને થોડુંક વધારે આવી ગયું હતું અને ટાઈટ આવી ગઈ હતી ફૂલ. તો મોટું દવા લેવા ગયો હતો ભાઉભાઈ હતા ખાણે, મારા બાપુ ગયા હતા ઘરે, આજુ કડી આવ્યા છે ને સણમાં, એટલે તો ભાઉભાઈને ત્યાં બેહારીને તો ઇકોલેન ગયો હતો, કેમ કે ટાઈડે એટલી આવતી અને તાવ એ ફૂલ આવી ગયો હતો અને હાથ પગ કળતા, એટલે પછી ઇકોલેન પીયો ગયો હતો. દવા લીધી અને એક ઇન્જેક્શન દીધું છે, અને હવે પી જવું છે કાણે પાછું. કાણે જઈને આજ છે ને કરવાનું છે પૂરો દિવસ આરામ. તો હાલો હવે છે ને કાણે જઈને સુઈ જવું છે મસ્ત શાંતિથી. તો હાલો ડાયરો અત્યારે જો વાગ્યો છે 1 અને કાનેથી આવીને બપોરા પાણી કર્યા, અને બપોરા પાણી કરીને જો અત્યારે છે ને અમારે રાજભાઈની નિહાળે આવ્યો છો. અહીંયા ચિમસાળા જે રહીને મારી ત્યાં કને આજ આમ તો શું કહેવાય દિવસની સ્કૂલ થઈ છે, એટલે રાજભાઈને નિહાળે તો રજા પડી ગઈ છે, પણ પરામાં પાણી આવ્યું છે ને તો એવડા એ તો ઝાડવાને પાણી પાય છે, રજા પડી ગઈ. બીજા બધા તો બેનની વ્યાજ્યા છે સ્કૂલ બંધ કરી. અમારે રાજભાઈ જયલો અને કાકાને બાલો એ બધા ઝાડવાને પાણી પાય છે, પાણી આવ્યું છે ને એટલે. તો આ સ્કૂલમાં છે ને અમારે ઝાડવા અહીંયા બહુ ઝાઝા બધા છે. એ પહેલાં જો અમારે રાજભાઈની રમત તમે જુઓ, આખા લુગડા ને બધું ભરી મૂક્યું છે પાણીમાં. જો ભાઈ જો તો એ બાલો જયલો અને અમારે રાજભાઈ ત્રણે ઝાડવાનું બધું પાતા હતા. અહીંયા મોટો પાણીનો ટાંકો છે એ તો ભરાઈ ગયેલો છે, એમાં થોડુંક પ્રોબ્લેમ હતો, વાલ એક ખરાબ થઈ જતો ને તો પાણી નહોતું આવતું. પણ એક દી જે પાણીવાળા છે ને એને બોલાવીને બધું કમ્પ્લીટ કરાવ્યું ને એટલે હવે પાણી રેગ્યુલર આવવા માંડ્યું છે. તો ટાંકો આખો ભરી ગયેલો છે, એટલે અત્યારે જે રહ્યું ને એ નાનું કનેક્શન છે. ટાંકો ભરવાનું અહીંયા જો આ મોટી લાઈન રહે ને એમાંથી આવે એટલે લગભગ અડધી કલાક પાણી આવે ને ટાંકો આખો ભરાઈ જાય છે. હવે તો આજે નાનું કનેક્શન રહ્યું ને એનાથી ઝાડવાની એવું બધું પાય છે. અત્યારે આમાં વાલ બંધ કરી દીધો એટલે આમાં તો પાણી નથી આવતું. અત્યારે જો આવું બીજું કનેક્શન રહ્યું ને એમાંથી પાણી આવે છે, ઝાડવાના એવું બધું પાય છે. અને ઝાડવા તમે લીમડાને એવું બધું જુઓ ને તો બહુ બધું મોટું છે. જ્યારે અવસર ને એ અહીંયા શું કહેવાય પહેલું બીજું ને એવું બધું ભણતા ને એ વખતે આ સ્કૂલ બની હતી, એટલે એ વખતે ટૂંકમાં ઝાડવાને એવું બધું વાવ્યું હતું. એ વખતે અમારે સ્કૂલમાં શિક્ષક માતા નિલેશભાઈ ઉપલેટાથી એ કાલે અહીંયા આવ્યા હતા, એટલે ટૂંકમાં સંબંધ એવા છે આપણે એમની યારે કે એમ આ બાજુ આવે સાળંગપુરની બાજુ, એટલે અહીંયા આવે તો કાલે આવ્યા હતા. એટલે એમને એ વખતે અહીંયા ઝાડવાને એવું વાવ્યું હતું, અને આ ઝાડવા આપણને એ વખતે આપ્યા હતા હિંગોળગઢ. અહીંયા જે શું કહેવાય બર્ડ સેન્ચુરી છે ને ત્યાં છે અમારે વીડી બાલા કરીને સાહેબ હતા, બાલા સાહેબ. અત્યારે તો લોકો એ નિવૃત્ત થઈ ગયા, રાજકોટ રહે હાલ, પણ એમને એ વખતે ઝાડવાને એવું બધું આપ્યું હતું. ને બહુ પર્યાવરણ પ્રેમી માણસ છે. ગમે ત્યારે શું કહેવાય લગ્ન પ્રસંગ કે એવું હોય ત્યારે સકલીના માળા છે કે એવું ગમે જન્મદિવસને એવું હોય ને તો એમની સતત પ્રવૃત્તિ એવી જ હોય કે પર્યાવરણ માટે કંઈક ઉપયોગી થવું. તો એ વખતે એમને ઝાડવાને એવું બધું આપ્યું હતું. અને મોસ્ટ ઓફ જે કાંઈ ઝાડવા અહીંયા બહુવાના છે ને એ બધા આપણે શું કહેવાય લીમડા છે, ગરમાળો છે, વડ ને પીપળા ને આસોપાલવ ને એવું જ હતું. કોઈ ફળાવ ઝાડવું નહોતું, એટલે શું છે કોઈ નુકસાન કે એવું ન કરે. અને અત્યારે જો આ ઝાડવા તે બધા બહુ એવી મોટા જ બધા થઈ જાય છે. અત્યારે તો શું છે પાનખર હતું અને ઉનાળો અને પાણીની કંઈક તાણ, એટલે થોડાક ઓલું દેખાય. બાકી આ લીમડામાં જો પાંદડા હવે નવા આવી ગયા છે અને કોરે આવી ગયો છે. ધીમે ધીમે બધા ઘાટા થતા જાય છે. અને અહીંયા છે એક વડ, તો વડ તે મોટો થઈ ગયો છે. અહીંયા કાંઈ હતી પણ એ બધા આપણે આ સપ્તપદી ને એવા બધા ઝાડવા હતા ને તો એ બધા વચ્ચેથી ઉકાઈ ગયા અને કંઈક
ત્યારે ટાંકો બનાવ્યો ને ત્યારે એ લોકોએ શું કહેવાય જીસીબી ને એવું બધું આવવા દીધું અને લાયન આવી એમાં થોડાક ઝાડવા નીકળી ગયા એવું થયું. બાકી નકર ઝાડવા અહીંયા વચ્ચે હતા જ તે ક્યાંય જગ્યા જ નહોતી એવડા ઝાડવા હતા. અને ફરતી બધી મહેંદી હતી તો મહેંદી હતી અત્યારે પાંદડા ને એવું બધું હાવ ખરી ગયું હે. ખાલી આમ શું કહેવાય ખોટી ઊભી હોય ને એવું લાગે છે. પણ ચોમાસામાં આ વસ્તુ બધી છે ને બહુ મસ્ત એવો વ્યૂ હોય અહીંયા. અને આ જો અહીંયા હે આ સકલા હાટું સન્ટ ને પણ હે બર્ડ ફીડર અને પાણીના કુંડા ને એવું બધી બાજુ આડું ટીંગાડેલું છે. જો કાંઈ વડલામાં તે શું કહેવાય બર્ડ ફીડર ને પાણીનું કુંડું ને એવું બધું ટીંગાડ્યું છે. એટલે બધી વ્યવસ્થા ટૂંકમાં સકલા હાટું કરેલી છે એવું છે આ બધું. અને અહીંયા તે જો ઓલું શું કહેવાય પાણીની માણી એક ફૂટી ગઈ હતી ને એને મૂકી દીધી છે. હાલ થોડોક ખરાબ છે એટલે પાણી ટપકતું હોય ને તો એમાં જાય એટલે સકલાને પાણી મળી રહે. આ રીતની આખી વ્યવસ્થા છે. જો હવે આવડે આ રીતે બધા ઘરે જવાની તૈયારીઓ કરે છે. બધા ઝાડવાને એવું બધું પાઈ દીધું છે. અને અહીં પાછળના ભાગમાં તે શું કહેવાય ઝાડવા છે. હા મૂક દે હાલ જાઓ જાઓ હટ. જો આ ત્રણની બંબુડા ઢહડા બધી કોઈ એમાં શું છે અત્યારે તો અમારે અહીંયા સિંગશાળામાં નાના વિદ્યાર્થીની સંખ્યા કંઈ જાજી નથી. પણ 9 ને 10 વાળા જે રહ્યા ને એની ગામમાં સ્કૂલ હતી ને તો ત્યાં જગ્યા નહોતી એટલે એ લોકોને અહીંયા ફેરવ્યા છે. અને અહીંયા અમારી પાસે છે ને રૂમ 4 છે. અને અત્યારે ખાલી આ 2 આંટીના જે રૂમ રહ્યા ને એ જ વપરાય છે. આ 2 રૂમ નહોતા વપરાતા હતા ને એટલે અમારા ગામમાં જે 9-10ની સ્કૂલ હતી ને એને અહીંયા ફેરવી લીધી છે. એટલે અત્યારે મોટા બાળકો હોય ને નાના હોય એટલે શું છે કે આ બધી ઝાડવા ને પાણીની એ બધી વ્યવસ્થા એ લોકો કર્યા કરતા હોય. હા મૂકજે રાજભાઈ મૂકજે હાલો જો પીડ્યો જો આ બધાની રમત જુઓ તમે. અહીંયા ખાડો શું લેવા ગયો છે? આ મૂક દે. જો આ બાજુ તે ઝાડવા જોઈ લો. અહીંયા લાબડા ને એવું બધું આપણે એલોવેરા લીંબુડિયું ને આ બાજુ તે બધા આડાવાળા ઝાડવા છે. પણ અત્યારે તો શું છે કે બધું પાણી વગેરે હાવ આમ વેરાન થઈ ગયું છે. બાકી સોમાં બહુ મસ્ત એવા બધું હોય બીજી બધું ક્રેન ને એવું બધું છે એલોવેરા ને એવું બધું. અને આ છે જો આ લોકોનો સ્ટોર રૂમ. આટલા બધા પાવડા ને એવું કોણ લાવ્યું? કાં શું કરવા એ કાયમ લ્યો છો કે એમનામ જ તે? તો આમ તો આ રહોડું છે પણ રાંધતા અહીં નથી. ગામમાં મધ્યાહન ભોજનવાળા હોય ને એને રાંધે છે. એટલે ત્યાં જો એમાં બધું શું કહેવાય સામાન સ્ટોર રૂમ કરી નાખ્યું છે. પાયપ ને આવું બધું જે કાંઈ હોય ને પાવડા ને એવું બધું મૂકે છે એમાં. હાલો હાલો બેકી હાલો હા આ જો અમારે રાજભાઈ જો છે ને લુગડાની બધું પલાળીને ઘરે મૂક્યું છે આખું. ધૂળ વાવો ને બધો થયો જઈ લો ને બે હાલો કીધું તો પાણી આવે ને નાઈ નાખો તો આવું બહુ મસ્ત. આમ તો શું કહેવાય ઝાડવાને એવું હોય ને એટલે મજા આવે એવું કે. અત્યારે તો આ જો ગરમાળાની તમે જોવો ને બધું સુકાઈ ગયું નકરી શીંગું ને ડાળચું દેખાય. બાકી જેવો વરસાદ થઈ જાય ને એટલે બહુ મસ્ત એવા પાંદડા ને એવું બધું આવી જાય. જો બાલાભાઈ તે ભાગવાઈ તૈયારીઓ કરે છે. ડેલાન્સ આવી કોણ પછી બાલા તો હાલો હવે એ બે આવી જાય એટલે બીજા જેવી કીધી. તો હાલો ડાયરો અત્યારે જો વાગી ગયા છે 6:30 અને હું ને નીતેશ બે અત્યારે આવ્યા છું ધાબામાંથી આંટો મારવા. આજ આપણે સવારમાં દવાને એવું બધું લઈ આવ્યા એટલે તબિયત તો બહુ પછી લાગે છે એટલે કંઈ વાંધો નથી. અત્યારે નીતેશ છે ને હનાવાથી આવ્યો છે થોડીક સિમેન્ટ ઠલવવા. એને અમે જરા સિમેન્ટ લીધી ને મકાન છણવા હાટું જ્યારે ગાડી ઉતારીએ ને ત્યારે 50 થેલી લીધી હતી. એને કૂવોને એવું બધું બાંધવાનું હતું ને એટલે તો એમાંથી 8 થેલી જેવી સિમેન્ટ વધી હતી. તો નીતેશ શું છે કે અહીંયા ઉતારવા આવ્યો છે. એને અત્યારે એવું કાંઈ જરૂર હતી નહીં. તો અમે બે આવ્યા હતા ધાબામાંથી મકાનનું કામકાજ ચાલુ છે ત્યાં આંટો મારવા. અમે તો વાલ બાપા હોય ત્યાં આવ્યા છે આંટો મારવા અને નીતેશભાઈ આવ્યા છે. અને આજ જો આ બધા આવ્યા હતા ને દિવાલ સણવા એવડાવી તો બધા રૂમમાં પાછલા ભાગની દિવાલો સણી નાખી છે. અને અહીંયા જો વેન્ટિલેશન હાટું બધા પાઇપ મૂક્યા છે. એ જ્યારે પ્લાસ્ટર કરીશું ને ત્યારે જાળી ફિટિંગ કરવાની થાય. બાકી અત્યારે આપણે જે શું કહેવાય દાળ આપણે જે પાડ્યું ને ઊભો ગોળ એમાં જે કેસિંગ આવે ને પાઇપ એ પાઇપનું વેન્ટિલેશનનું ઓલું મૂક્યું છે. હવે હે ને નીતેશભાઈ આવ્યા છે આંટો મારવા અને આ રીતનું જો મકાનનું કામકાજ હાલે છે. આંચોની દિવાલ બાકી પાછલી બધા મકાનની દિવાલ અને ઓલી બાજુની દિવાલ ચણાઈ ગઈ છે. જો એ બાજુની દિવાલ કમ્પ્લીટ ચણાઈ ગઈ. હવે એની માથે સ્લેબ આવશે
આમ જો આ રીતનો ઢાળ દીધો હે મકાનનો. બધી બાજુની દિવાલો દેખાય છે પાછળની. આ દિવાલો થયું ને એ બધી સણાઈ ગઈ. હવે ખાલી બધા રૂમની વસલી દિવાલો અને આ બાજુની દિવાલો અને આગલી દિવાલો એટલું બાકી રહ્યું. બાકી બીજી બધી દિવાલો કમ્પ્લીટ થઈ ગઈ છે. એ થઈ જાય પછી સેન્ટિંગ વાળાને બોલાવી ને એ ઉડાઈ આવી અને આ ટેકા એવું જે રહ્યું ને ઇન્ટરમાળિયાનું એ બધું ખોલી અને પછી કામકાજ ચાલુ કરીશે. ચાલો ડાયરો અત્યારે જો વાગી ગયા છે 8:30 અને નીચે થયો હતો એ શું કહેવાય સિમેન્ટને એવું બધું ઉતારીને પાછો મને કાણા સુધી લેતો જતો. ત્યાં મેં દીવાબત્તીને એવું બધું કર્યું. પછી ગામમાં જવાનું હતું તો ત્યાં દીવાબત્તીને એવું બધું કરી વાળ્યું અને ફરી આવી તો વાવું પાણી કરી લીધા છે. વાવમાં તો આજ શું કહેવાય ખાવામાં બહુ કાંઈ ઈચ્છા નહોતી પણ તમારા રાજભાઈ મમ્મીએ થોડાક મગ બાફ્યા હતા ને તો મગ ખાધા અને મગનું પાણી પીધું અને દવા પીવાની હતી. દવા પી લીધી. અત્યારે તો શું છે કે રાગે છે બહુ કાંઈ વાંધો નથી. તાવને હું તો અત્યારે કાંઈ નથી. ટાઢી નથી આવતી. મિટિંગમાં તો કાંઈ બેસવા જવાની બહુ ગણતરી છે નહીં એટલે સુઈ જવું છે. તો અત્યારે હું રાજભાઈ ઘરમાં જ છું. રાજભાઈ કરતા હતા લેસન કેમ કે એને શું કહેવાય બપોરે રજા પડી જાય પાછું સવારમાં હટ જવાનું હોય. રાજભાઈને પાછું જાગવાનું મોડું હોય. એને જાગવાનો ટાઈમ ને નિહાળે જવાનો ટાઈમ બધો એક હોય એટલે તો અત્યારે જો એ લેસન કરતો લેસન એવું બધું કરીને હવે પેલો પેક કરે છે. એ કે જો આખો દી રમીને થાકી ગયો હોય ને બપોર પછી એટલે તો હુવાની તૈયારીઓ હાલે છે. અને આજે નિહાળે ઝાડવા પાયા ને એવું બધું કર્યું ને નિહાળેથી આજને કંઈક ઇનામ મળ્યું છે. શું મળ્યું છે રાજભાઈ? બીજું અમે રાજભાઈને છે ને આવું કંઈક ને કંઈક મળતું હોય. ડાયા બહુ ને એટલે હા રાજભાઈ ડાયો છો તું? અડધાન મળશે હજી. હવે થોડાક દિન પાછું રાજભાઈને છે ને વેકેશન પડી જવાનું છે. ક્યારે પડવાનું છે? અધે ટીંગાડ દાલ ઠેલો હવે તારો ઠેલો છે. અમે રાજભાઈને ને બાના બનાવતા આવડે ને એવું કોઈ ન આવડે. આપણે એમ કહો ને પાણી ભરતો હોય તો શું કે તમારે પગ નથી રાજભાઈનું કામકાજ બધું એવું છે. હાલે ટીંગાડ દે ને એવું પૂછીને અહીંયા આવવું પડશે. પડે અત્યારે ટીંગાડ દે લમે ડકો પણ ટીંગાડી દે ઓલા કબાટા દે ઓલે ઉકે ટીંગાડી દે ને ભલામણા નહીં. તો અમે રાજભાઈનું આવું કામ છે તો હાલ હવે બંધ કરી દઈશું ને વિડીયો. તો તું ઓલું બોલીશ લાઈક ને એવું હે કાં કેમ નહીં બોલવું જ પડે ને બોલ હે બાય બાય. પણ તારે થાર લેવી છે એનું શું કરીશું આપણે હે? પૈસા તું લાઈક ને શેર ને એવું કરવાનું ત્યાં તો આવે નકર થોડા આવે. ક્યાં તો થાય કઈશ હે? તું બોલ દે ને હાલ તો નથી આવડતું. આ બધા અમે રાજભાઈના બાના હોય નકર અમે રાજભાઈને બધું આવડે. અને એને હમણાંથી હે ને થાર લેવાની શોખ જાગ્યો છે એને. અમારે રાજભાઈને થાર લેવી છે થાર. હા